હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજ છે સન્ડે. આજે આપણે જ્યાં ફરવા જવાના છીએ તે તો તમે દરરોજ જતા હશો. क्या बोला तूने? અને એનું નામ છે ક્યાંય નહીં. अरे कहना क्या चाहते हो? ઘરે જ રહેવાનું છે. ઘરે રહીને એક બે કામ કરવાના છે. એક તો આ ફેન કટર 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 અવાજ કરે. આ એકદમ સ્મૂથ ચાલે છે. જો હું તમે હવે આ ફેનનો અવાજ સંભળાવું, બરાબર? જોયો અવાજ? અને હવે આ ફેનનો અવાજ જો એકદમ સાયલેન્ટ. એટલે હવે આ ફેનનો અવાજ આપણે બંધ કરવાનો છે. હવે જોઈએ કઈ રીતના બંધ થાય છે. તો આપણે ઉપર ચડી ગયા છીએ. હવે આ જરાક ઢીલું થઈ ગયું છે, આનું પછી સેટિંગ કરશું. આની અંદર પંખો આપણે નીચે ઉતારવાનો છે. પહેલાં તો છે ને આ બે વાયર રહ્યા ને એના મેન છે, એ બે વાયર ખોલી અને પછી આ બોલ્ટ ખોલશું. બોલ્ટ ખોલશું એટલે પંખો નીચે આવી જાય. अच्छा हमको सिखा रिया है. પછી નીચે ઉતારીને આપણે ચેક કરીશું. હવે આ પંખો આપણે ઉતારી લીધો છે અને જરાક છે ને બેરિંગ ખરાબ થઈ ગયું હોય ને એવું લાગે છે. કટ બોલે છે. આ બે બોલ્ટ, આ બે ને આ બે ખોલી અને પાંખડા પહેલાં છૂટા કરી દઈશું. તો પહેલાં તો આને કેપેસિટર આપણે કાઢી લઈશું. કેપેસિટર. હવે કેપેસિટર કયા વાયરમાંથી આપણે કાઢીએ છીએ ને એ તમે યાદ રાખજો. હવે જો અહીંયા 3 બોલ્ટ આપેલા છે. એક અહીંયા, અહીંયા ને અહીંયા. એ 3 બોલ્ટ ખોલશું આપણે. પંખો બેરિંગ્સ જો એક આ સ્પ્રિંગ હોય, બેરિંગ છે આપણી, આ અંદરની બેરિંગ અને સ્ટેટર કહેવાય. અને આ છે અંદર ફરે એ આ કોઇલ, આ રોટર. આ ઉપરવાળી બેરિંગ આપણી ખરાબ થઈ ગયેલી છે. જો હું તમને અવાજ સંભળાવું જરાક. જો અહીંયા નજીક રાખીને અવાજ સંભળાવો મારા માઇક પાસે. ખડાડા થાય છે. સંભળાતો હોય કે ના સંભળાતો હોય, પણ મને હાથમાં ફીલ થાય છે એવું કે એની આ ઉપરવાળી બેરિંગ ગઈ છે. નીચેવાળી બેરિંગનું બી એવું જ લાગે છે. તો આપણે થોડીક સાફ બાફ કરીને એને ફરતી નાખી દઈશું. દેખાય તમને બેરિંગની હાલત? ફરતી એ નથી બરાબર. હવે આ બેરિંગ આપણે બદલવાની છે. નીચેની બેરિંગ તો ઓકે લાગે છે ભાઈ, નીચેની બેરિંગ કમ્પ્લીટ છે. પણ હવે આજે રવિવાર છે, બેરિંગ મળશે કે નહીં એ એક મોટો સવાલ છે. રોટર આપણું એકદમ ફાઇન છે, સોલિડ બેરિંગ. બહુ જામ થઈ ગઈ, ફરતી નથી. અંદરથી આવું નીકળે કચરું. કરું કે માર્કેટમાં મને 6202 નંબર મળી જાય. ચાલો આ બધું સામાન આમને આમ રાખી ને આપણે જરાક માર્કેટમાં ફરતા આવીએ બેરિંગ લેવા માટે, બરાબર? ચાલો. અરે યાર, ગાડીમાં થઈ ગયું છે પંચર. હવે આપણે બીજી ગાડી લઈને જવું પડશે. ચાલો હવે આપણે આ એક્ટિવા લઈને જવાના. ચાલો આપણે નીકળી ગયા છે. હવે જોઈએ કોઈ જગ્યાએ દુકાન ખુલ્લી હોય તો સારું. અહીંયા સામે જ એક મારુતિ ઇલેક્ટ્રિકલ કરીને દેખાય છે. સોસાયટીની સામે જ એક મસ્ત દુકાન મળી ગઈ. આ બેરિંગ મળી ગઈ છે આપણને જોડી. ચાલો તો હવે મસ્ત કામ થઈ ગયું છે. ચાલો બેરિંગ મળી ગઈ છે. હવે વે ટુ હોમ.
ઓમેન્દ્રિયા. ચાલો આપણે આવી ગયા છીએ ઘરે અને આ બેરિંગ હું લઈને આવ્યો છું. હવે ફિટ કરી દઈએ. મોબાઈલ જરાક સ્ટેન્ડમાં લગાવી દઉં. આ લાવ્યા છીએ આપણે નવી બેરિંગ 6202. આ ઉપર લાગશે. અને અહીંયા સ્પ્રિંગ લગાવી. બીજું શું હતું? અચ્છા, આની ઉપર આમ હતું વાઇસર અને આ સ્પ્રિંગ અહીંયા. आप उसको ये क्या हुआ? मवासिर बना दिए हो साला हाथ झंझना जाता है मारते हैं कसाई मोहल्ला जाता है कलकत्ता कुछ तो गड़बड़ है दया. दया फिर से खोलो. ઓહો, સ્પ્રિંગ તો આવું લઈ ગઈ જ નથી ભાઈ. જો સ્પ્રિંગ પેલામાં ટચ થઈ ગઈ હશે તો શું થશે? હા બસ એ જ. સોઠિયા નાશ થઈ ગયું છે આપણું ફેનનું. खत्म बाय बाय टाटा गुड बाय गया. પહેલાં આપણે ચેક કરીશું કે કઈ રીતે કોઇલ કટ થઈ છે. આપણી ક્યાં ગઈ પેલી સ્પ્રિંગ? આઈરિયા સ્પ્રિંગ આ કોઇલમાં ફસાઈ ગઈ હતી. જો અહીંયા ડેમેજ થઈ ગયું છે જરાક. અહીંયા देखा आपने लापरवाही का नतीजा है. હવે આ વચ્ચેની સ્ટ્રીપથી ખબર પડે. અહીંયા કોઇલ ચાલુ થાય છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા એન્ડિંગ થાય છે. આ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા એન્ડિંગ થાય છે. એટલે આપણી કોઇલ એરિયા ડેમેજ થઈ છે. હવે આ અને આ કોઇલ આપણે શોર્ટ કરી દઈશું. આ બે કોઇલ શોર્ટ કરી દઈશું એટલે વાઇન્ડિંગ પૂરું થઈ જશે. આપણો ફેન ચાલુ થઈ જશે. અત્યારે ટેમ્પરરી આ સોલ્યુશન છે. જોકે એનાથી લગભગ બહુ મોસ્ટ ઓફલી વાંધો નહીં આવે. પછી એવું લાગશે તો પછી આપણે વાઇન્ડિંગ કરાવીશું. બતાવું. અહીંયા 3 છેડા હોય. જો આ 1 2 ને 3 બરાબર. આ આપણો કોમન છે અને આની કઈ રીતના નક્કી કરીએ એ બી તમને બતાવું. જો ગમે એ એક છેડા પર અહીંયા હું રાખું કન્ટિન્યુટી અને આ બ્લુ છેડા પર લગાવ્યું અને આ રેડ છેડા પર લગાવ્યું. તો રેડ છેડા પર આ તમને 245 ઓહ્મ્સ બતાવે છે બરાબર. અને આની ઉપર નથી બતાવતું. કેમ કે આપણી કોઇલ અહીંયાથી ઓપન થઈ ગઈ છે. તો હવે એ તમને બતાવું કે આપણે ક્યાં શોલ્ડર મારશું તો કેટલા ઓહ્મ્સ આવશે બરાબર. અહીંયા બતાવતું જ નથી. મતલબ અહીંયાથી ઓપન છે. જો જરાક ઓકે. જો આ 171 આપણે બતાવવા જોઈએ હતા બરાબર છે. પણ હવે કેટલા બતાવશે? એક કોઇલ આપણી શોર્ટ થયા પછી આટલા ઓહ્મ્સ કટ થઈ જશે. 71 58 થઈ જશે. પંખાડી પહેરવા લઈ એવું કામ થઈ ગયું છે. કરવા જતા હતા હું થઈ ગયું હું અને કરવું શું પડે છે. ચાલો જો હવે આપણે આ આઈરિયા કોઇલ અહીંયાથી બાયપાસ કરી નાખી છે આપણે. હવે ફર્સ્ટ કોઇલ આપણી આ થઈ ગઈ છે. અહીંયાથી વાઇન્ડિંગ ચાલુ થશે અને અહીંયા પતી જશે બરાબર. આ આઈરિયા કોઇલ એક બાયપાસ થઈ ગઈ આપણી. હવે આપણે જરાક ઓહ્મ્સ ચેક કરી લઈએ. આ યલો અને બ્લુમાં આપણા નહોતા બતાવતા બરાબર. આ યલો કોમન છે. આ એક સ્ટાર્ટર વાઇન્ડિંગ ને રનિંગ વાઇન્ડિંગ બરાબર. જો આમાં બતાવે છે આપણું રેડી. આ બી બતાવવા માંડ્યું કમ્પ્લેટ 61. ખાલી 10 પોઈન્ટનો જ ફરક પડ્યો. એક કોઇલ આપણી બાયપાસ થઈ એટલે. ચાલો હવે આને ફિટ કરીએ. ચાલો હવે થઈ ગયું છે રેડી. જો આ કમ્પ્લેટ બોલ્ટ ફિટ કરી દઈએ.
તો આ થઈ ગયો છે ફેન. તમને કેમ લાગે છે ચાલુ થશે કે નહીં? આ બાજુનો ફેનનો અવાજ નહોતો, આ બાજુનો ફેનનો હતો. જો હવે તમે સાંભળી લો આનો અવાજ. રેડી. અવાજ ગાયબ. ના બીજો પંખો, આનો અવાજ જોઈ લો હવે. સેમ, બેવ સેમ થઈ ગયા કમ્પ્લીટ. તો આપણું મિશન સક્સેસફુલ થયું છે. કોઇલ પેલી આપણે એક શોર્ટ કરી, એ કોઇલ બી બરાબર, બધું પૂરું. જો હવે આ બધું આને હરખું કરવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, જો આપણે રેડી થઈ ગયા છીએ. રવિવાર હતો આજે અને પંખો બંખો. હા હા, શું વાત કરે? અવાજ નહીં આવતો? હવા ક્યાંથી અવાજ નહીં આવતો? હવા નથી આવતી એટલે હા, તો ઊંધો કરે છે કેમ? આ પંખો કેમ? આ પંખો આમ ફરે છે ને આ પંખો આમ ફરે. અરે યાર, અવાજ વહી ગયો. એને એટલી ખુશી હતી કે પંખો ઊંધો ફરે છે તો જોવાનું ભૂલાઈ જ ગયું. હાલો તારે હવે પાછા ચડીએ ઉપર ને સીધું કરીએ. ટેબલ લાવવું જોઈએ ને ઉપરથી પાછું. જો પંખો ઊંધો ફરતો હોય તો શું કરવાનું? આ છેડામાં જો આપણે પાવર નથી આપ્યો, બરાબર, કેપેસિટરના આ છેડામાં આપ્યો છે, બ્લુ વાળામાં. તો આ રેડ અને બ્લુ આ બે ખાલી ઉપર નીચે કરી દેવાના ઊંધા, એટલે ફરી જશે. જો લાલ નીચે લઈ લીધો, બ્લુ ઉપર દઈ દીધો, બરાબર. હવે આને ફિટ કરીને ચાલો હવે વાયર તો ઓલો કરી દીધો છે. હવે પહેલા આને આ ફેન જોઈએ કઈ બાજુ ફરે. જો આ સાઈડ ફરે છે. ઓકે, આ ઓકે. હવે જો તો વિહાન પવન આવે છે. ફૂલ પવન આવે. આવ્યો ને ફૂલ પવન. જા પત્તા હલવા માંડ્યા, પેલા નહોતા હાલતા ને. રેડી. કોમેડી થઈ ગયું, કોમેડી. અમારી સાથે કોમેડી થઈ ગયું. પવન આવવા માંડ્યો, જો હલવા માંડ્યા પત્તા. પંખો રેડી. ચાલો ત્યાર પછી મળીએ.